10 વાગી જશે, મોડું થઈ ગયું તોય લેવા આવ્યા છે આપણને. કલાક થયો છે ભાઈ. આપણે પછી તો ખાધું નાયા પછી તો વાર તો લાગે ને થોડીક. તો વેલા ઊભું થવાય ને. સગાતો ન શું કરવું પ્રોબ્લેમ બધા. હાલો 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 તો ભાઈ ગયા હવે અમે ગાડી હાકો. ગાડી હાજ છે ભાઈ ગઈ. આપણે જવાનું છે ઓર્ડર માટે. આપણે આવી ગયા છીએ કેમેરો લેવા. જો આ શ્રુતિબેન લખે છે અહીંયા. સગાઈનો ઓર્ડર કરવા માટે. તો જો આમાં એ ભાઈ વરાજ કેક મંગાવેલી છે અમારી પાસે, અને વરાજ વાહ જ છે, અને ઓલો આમાં છે કેમેરો. 2 કેમેરા લીધેલા છે, એકની અમે ત્યાં જઈને બતાવશું તમને. તો મળીએ હવે રસ્તામાં પાછા. આ જો એકલી સોલાર જ છે અહીંયા. એકલી સોલાર થઈ ગઈ એવું જ લાગે. જોવો તમે રિન્યુ પાવર. આપણે લાઈટ તો જાય જ ને કોઈ જે આવે ત્યાં કોઈ દીધ વહી જાય. વરસાદ લાઈટ બધા ભેગી કરી શકે. કવડું મેટું મેં કહું આવડો થાંભલા કહેવા ને. અને આ છે નાળિયેરી કે ખલેલી છે નાળિયેરી. આ છે ખોડિયારમાંની વડલી, મતલબ મઠી. જો તમે સોલાર જોઈ શકો છો. કેટલી બધી સોલાર નાખી દીધેલી છે અહીંયા નહીં, પણ બધા ગામે ગામ છે. પવન ચક્કી પણ એકલે પવન ચક્કી જ દેખાય. કેમેરો મારો થોડો સારો નથી એટલે થોડીક ઓછી બતાવે, પણ બતાવે ખરી. પવન ચક્કી છે એટલે વરસાદ, મતલબ વરસાદનો શું વરસાદ કહેવાય છે. વરસાદ આવે એવું છે કે નહીં. જો વાદળા જોવા પલાળ છે તો નહીં, પણ શું કહેવાય આ પવન ચક્કી શરૂ છે ને એમાં શું કહેવાય પવન બહુ આવે છે. ગાડી ઉડાડી નાખે એટલો પવન. કેટલી બધી પવન ચક્કી છે. તમને પવનનો અવાજ તો આવતો હશે. પવનનો અવાજ તો થોડો થોડો આવશે. જેમ કોશિશ કરી ઓછો આવશે જેમ બને. આપણે થોડો એડિટ કરી દેજો. હારી તમને પવન ચક્કી કેવી દેખાય? પવન ચક્કી કેવી દેખાય જો એકલે. હા પવન ચક્કી હારી કે નહીં હારી એ જરીક કોમેન્ટ કરજો. આપણા માટે હારી કે આપણા માટે હારી કે નથી હારી. સારું તો મળી આવે. નામ લખ્યું કે દેખાય આનો વિડિયો કરે. તો આપણે ફોટોગ્રાફર કામ કરીએ છીએ, પછી કેકનું કામ કરીએ છીએ. એટલે હવે લખવાનું પણ આપી દીધું એટલું બધું. આ બધું બતાવો, રાજને બતાવો. જો આપણને લખવાનું આપી દીધું છે. મનીષ, એ મનીષ પૂરું થઈ ગયું છે. તો આપણે હવે કપાલને ફોટા પાડવા દીધા નથી. આપણે જો રિક્વેસ્ટ કરીશું હમણાં જમીન પછી, એટલે તમને ફટાફટ તો આપણે લાડવા લીધું ને તો આપણે ચાલે લાડવા આપણે ભાવ બીજાની ઓલે ડીશમાંથી બતાવી. ઘરે જવા નીકળીશું. કપલને સિંગલ એવું કંઈ પાડવા દીધું નથી. આપણે આમને ખાલી પાડવાના હતા. એટલે આ ભાઈના સિંગલ ભાઈ છે વરાજાના. વરાજા છે ભાઈ. જોવા અહીં કરો વરાજા ભાઈ. હા એમ જો તો કેટલા હરખમાં ફોટા પાડવા નથી દીધા. તો સારું હાલો તો મળી જાય પછી. ત્યાંથી ફોટોગ્રાફીનું પૂરું થઈ ગયું છે. એટલે આપણે આવી ગયા છીએ હું ને યશ પાસે કેમેરો છે. નવો કારીગર ગોતો છે આ વખતે. જો અમે એના જે 12મું શરૂ છે અને અમારે શું કે પાયલોટ બનાવે છે ફોટોગ્રાફીમાં. અમારે હવે છે ને અહીંયા ફોટા પાડવા છે. બતાવું તમને લોકેશન. જોવો હમણાં. જો આ છે યશભાઈ અને આ છે સંજયભાઈ. આ ગામનું નામ છે કાદી. તમે કોઈ દિન નામ જ નહીં સાંભળ્યું એવડું. મેં નથી સાંભળ્યું, મને નથી ખબર. અમે આ લોકેશન ઉપર આવ્યા છીએ. એક સંજયભાઈના મામાનું ઘર છે એટલે એને દુકાન વચ્ચે છે, પણ એ ભાઈને ફોન કર્યો છે હમણાં આવે છે. આપણે આ ફેક્ટરી બની. કઈ ફેક્ટરી સંજયભાઈ?
આ એલએનટી પડી છે ને અહીંથી જગ્યા શરૂ થાય છે એની. હા ખોટા ખોટા આવા મેરે આપણે વાડીમાં નાખી દીધા હોય તો કેવું સારું પડે આમાં. મેળા તો થઈ જાય હોવાનું કામ આવે. કાઢી લેવો છે અહીંથી કેમ થાય. તો અહીંથી એલએનટીની ફેક્ટરી પડી અહીંથી જગ્યા છે એની. જો ભાઈ આ છે ગુલ્ફી રાજસ્થાની ફેમસ છે આચા બનાવે આચા એટલે મશીનમાં ના આમ આચા નહીં ઘરે બને ઘરે તો આપણે ઓર્ડર પૂરો કરીને આવ્યા છે અને આપણે જો કોપી શરૂ કરી દીધું છે કોપી બતાવું તમને હમણાં કડી કરીને તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો અને નવા મારા યુટ્યુબ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય આપણે વ્લોગ પૂરો કરી નાખ્યો પણ આપણે આપણા યુટ્યુબ પર સબસ્ક્રાઈબ મળી ગયા છે એટલે એ ભાઈ કહે છે અમને ભાઈ યુટ્યુબમાં લ્યો એટલે આપણે પાછો થોડોક વિડીયો શરૂ કર્યો છે તો આપણે ફરી વાર કહી અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો બાય બાય કહી જવાની બાય બાય તો કહી જાઓ આગળ પાછા વચ્ચો હા યાર જો આ ભાઈ એમ કે આગળ વચ્ચો એમ કહે છે તમારો સપોર્ટ આવો નવો રહે તો અમે ત્યાં પગશું સારું તો બાય બાય